શું તમે પણ ભાખરી લવર છો? તમને સવારમાં નાસ્તામાં ભાખરી વગર બિલકુલ નથી ચાલતું અને વેટ લોસ પણ કરવો છે અને તમારી હેલ્થ પણ તમારે સારી કરવી છે, તો આ રીલ તમારા માટે. હું આજે વાત કરવા જઈ રહ્યો છું રીટાબેન, મારા ક્લાયન્ટ રહી ચૂક્યા છે. એ જ્યારે મને ફર્સ્ટ ટાઈમ કન્સલ્ટ કરવા માટે આવ્યા મારા ક્લિનિકમાં એમની દીકરી જોડે, ત્યારે એમણે સૌથી પહેલાં મને ક્વેશ્ચન કર્યો કે દિવ્યા, મારી એક જ કન્ડિશન છે, હું વેટ લોસ કરવા માટે રેડી છું, મારી ડાયાબિટીસ પણ રિવર્સ કરવા માટે રેડી છે, તું જે પણ મને ડાયટમાં આપશે મને ચાલશે, બટ મારી એક જ ડિમાન્ડ છે કે મારી મોર્નિંગની ભાખરી બ્રેકફાસ્ટમાંથી હટવી ના જોઈએ. એન્ડ આઈ જસ્ટ સ્માઇલ હર એન્ડ સે ઓકે, મને કંઈ જ વાંધો નથી તમારી ભાખરીથી, વિલ ગીવ યુ ડેફિનેટલી ભાખરી ઇન ધ મોર્નિંગ ઇન યોર બ્રેકફાસ્ટ. દેન શી સ્માઇલ એન્ડ ઓકે, ના હવે તું જે કહેશે એ હું કરીશ. તો વાત એ છે કે તમારું ફેવરેટ ફૂડ કાઢવાની જરૂર નથી તમારી ડાયટમાંથી. હા, બટ કન્ડિશન ઇઝ અપ્લાય હેલ્ધી પોર્શન, હેલ્ધી વે, મેથડ પણ સારી હોવી જોઈએ. બાકી તમે તમારું હેલ્ધી અને ફેવરેટ ફૂડ તમારી ડાયટમાં લઈ શકો છો અને છતાં પણ તમે વેટ લોસ કરી શકો છો. તો તમે પણ ચાહો છો કે આવી જ રીતના તમે પણ વેટ લોસ કરો અને તમારું હેલ્ધી બેલેન્સ અને સસ્ટેનેબલ વેટ લોસ જોઈએ છે તમારી લાઈફમાં, તો મને કોન્ટેક્ટ કરો પર્સનલ ડાયટ માટે. અને અગર તમને એ ભાખરીની રેસીપી જોઈએ છે કે એ ભાખરી ખાઈને એમણે કેવી રીતના વેટ લોસ કર્યો અને એમનું શુગર કંટ્રોલમાં છે, હજી પણ કંટ્રોલમાં છે, આજે એમને 3 થી 4 મહિના થઈ ગયા છે ડાયટ છોડ્યા અને છતાં પણ એમનું વેટ મેન્ટેન છે અને સરસ, અને એમનું શુગર પણ સુપર કંટ્રોલ છે. સો યુ વોન્ટ દેટ ભાખરી રેસીપી? તો મને કમેન્ટ કરો ભાખરી એન્ડ વિલ ગીવ યુ ભાખરી રેસીપી.